दोस्तों गुड मॉर्निंग। लास्ट लेक्चરની અંદર આપણે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 2, એમાં આપણે નર પ્રજનન તંત્રના એકમ વિશે વાત કરી હતી. એટલે કે સામાન્ય રીતે લિંગી સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પ એ પ્રજનન અંગ છે, પણ એમાંથી પુંકેસર એનો નર પ્રજનન એકમ છે. એટલે પુંકેસરની રચના વિશે વાત કરી હતી. પરાગાશયનો આડછેદ, લઘુ બીજાણુદાની, બીજાણુજનક પેશી, એમાંથી પરાગરજ અને એટલે કે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા, પરાગરજનું સ્ટ્રક્ચર કેવું હોય છે, પરાગરજની ઉપયોગિતા શું, હાનિકારકતા શું વગેરે વિશે આપણે વાત કરી હતી. હવે આપણે લિંગી પ્રજનનમાં આપણે જે નર પ્રજનન તંત્રનું એકમ છે એના ઉપર આપણે વાત કરી લીધી છે. હવે આપણે બીજું પ્રજનન એકમ એટલે કે સ્ત્રી કેસર વિશે વાત કરીએ. તો જેના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે જાયાંગ. જેના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે જાયાંગ. જાયાંગનો મતલબ જ થાય સ્ત્રી કેસર. તો આપણે લાક્ષણિક પુષ્પની જે આકૃતિ દોરી હતી એમાં પુંકેસર એકમ ને સ્ત્રી કેસર એકમ, તમને ખ્યાલ છે કે બંને એકમો દર્શાવતા. પુંકેસર એકમ વિશે આપણે લગભગ બધી વાત કરી લીધી. હવે જાયાંગ અથવા તો સ્ત્રીકેસર એકમ વિશે વાત કરીએ. તો સ્ત્રીકેસર એ માદા પ્રજનન એકમ છે. સપુષ્પી વનસ્પતિનું માદા પ્રજનન અંગ અથવા તો માદા પ્રજનન એકમ. જો સ્ત્રીકેસરની આપણે વાત કરીએ તો કોઈ પણ વનસ્પતિના પુષ્પમાં સ્ત્રીકેસર કાં તો એક હોય કાં તો એકથી વધારે હોય અથવા તો વધુ સંખ્યામાં હોય. હવે જો એક જ સ્ત્રીકેસર હોય તો એવા પુષ્પને આપણે એક સ્ત્રીકેસરી એવી રીતે ઓળખીએ છીએ. અને જો પુષ્પોની અંદર સ્ત્રીકેસર એકમની સંખ્યા વધારે હોય તો આપણે એને બહુસ્ત્રીકેસરી એવી રીતે ઓળખીએ છીએ. જો પુષ્પની અંદર એક જ સ્ત્રીકેસર એકમ હોય તો આપણે એને કહીએ છીએ એક સ્ત્રીકેસરી, અને એક કરતાં વધારે સ્ત્રીકેસર એકમ હોય તો એને કહીએ બહુસ્ત્રીકેસરી. હવે બહુસ્ત્રીકેસરીની અંદર પણ બે વિકલ્પો હોઈ શકે. જો જનરલી સ્ત્રીકેસર એકમનું સ્ટ્રક્ચર આપણે આવી રીતનું બનાવીએ છીએ. હવે કેટલીક વખત એવું બને કે જ્યારે આવા એક કરતાં વધારે સ્ત્રીકેસર હોય તો ઘણી બધી વખત એવું બને કે આ એકથી વધારે સ્ત્રીકેસર એ પોતાના આ નીચે જે બીજાશય છે ત્યાંથી જોડાયેલા હોય, કનેક્ટેડ હોય. એટલે આ બંને દિવાલ હોય જ નહીં, તમને આવું જ દેખાય. અને આવી રીતે આ બે દોર્યા છે પણ બે કરતાં મલ્ટિપલ વધારે પણ હોઈ શકે. અને કેટલીક વાર એવું હોય કે એકદમ અલગ અલગ હોય, એટલે એકદમ છૂટા. તો બહુસ્ત્રીકેસરી હોય ને છૂટા હોય તો આપણે એને મુક્ત બહુસ્ત્રીકેસરી કહીશું. તો આપણે એને મુક્ત બહુસ્ત્રીકેસરી કહીશું. અને જો જોડાયેલા હોય તો યુક્ત બહુસ્ત્રીકેસરી કહીશું. મુક્ત એટલે કે ભિન્ન અને યુક્ત એટલે જોડાયેલા. તો જ્યારે કોઈ પુષ્પની અંદર સ્ત્રીકેસર એકમનું અવલોકન કરો તો કાં તો એક સ્ત્રીકેસર હોય કાં તો વધારે સ્ત્રીકેસર હોય. એક હોય તો એને કીધું એક સ્ત્રીકેસરી, અને વધારે હોય તો એને કીધું બહુસ્ત્રીકેસરી. અને બહુસ્ત્રીકેસરીમાં બે જો જુદા જુદા હોય તો મુક્ત બહુસ્ત્રીકેસરી, અને જોડાયેલા હોય બીજાશયના ભાગેથી તો યુક્ત બહુસ્ત્રીકેસરી. હવે આપણે સ્ત્રીકેસર એકમ જે છે એની રચના વિશે વાત કરીએ. તો બેઝિકલી એની અંદર 3 અંગો આપણને જોવા મળે, અથવા તો 3 ભાગ આપણને જોવા મળે. જેમાં સૌથી ટોચ ઉપર આવે છે પરાગાસન. તો પરાગાસન એ સ્ત્રીકેસર એકમના સૌથી ટોચ ઉપર આવેલ છે
અને પરાગાસન એ પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે. પરાગાસન એ પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે. પછી પરાગાસનની નીચે લંબાયેલ પાતળી નલિકા જેને કહેવાય પરાગવાહિની. તો પરાગાસનની નીચે લંબાયેલ પાતળી નલિકા જેને શબ્દ આપીએ છીએ પરાગવાહિની. તો પરાગાસન એ સૌથી ટોચ ઉપર, એની નીચે લંબાયેલ પાતળી નલિકા જેને કહેવાય પરાગવાહિની, અને પાયામાં એટલે કે સૌથી નીચે આવેલ ફૂલેલો કોથળી જેવો ભાગ જેને કીધું બીજાશય. એટલે આ ફૂલેલો કોથળી જેવો ભાગ જેને કહીએ બીજાશય. હવે આપણે સ્ત્રીકેસરની રચનાની જ્યારે વાત કરીએ ત્યારે એ આટલામાં જ ખતમ નથી થતું. એટલે મૂળ તો 3 ભાગ બહારથી દેખાય કે સૌથી ટોચ ઉપર પરાગાસન, જે કોઈ નર પુંકેસર એકમમાંથી જે પરાગરજ છૂટી પડે એ પરાગરજને ગ્રહણ કરવા માટે ગ્રહણશીલ હોય. પણ પરાગાસનની નીચે લાંબી પાતળી નલિકા જેને કીધું પરાગવાહિની, અને એની નીચે આવેલ ફૂલેલો કોથળી જેવો ભાગ એટલે કીધું બીજાશય. હવે બીજાશય જે છે એની અંદરની તરફ કોટર કે પોલાણ છે. બીજાશયની અંદરની તરફ કોટર કે પોલાણ છે, અને આ કોટર કે પોલાણની અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારના સ્થાન હોય. દાખલા તરીકે એક સ્થાન મેં અહીંયા લીધું, એક સ્થાન મેં અહીંયા લીધું, એક સ્થાન મેં અહીંયા લીધું, એક સ્થાન મેં અહીંયા લીધું. આમ તો 3 ડાયમેન્શન હોય, અત્યારે આપણે એક જ ડાયમેન્શનથી જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ જે વિશિષ્ટ સ્થાન છે જુદા જુદા, એને કહેવાય જરાયુ. અને જરાયુ પરથી આ જે બીજ જેવું જે દેખાય છે એને કહેવાય અંડક અથવા તો બીજાંડ. તો કોઈ પણ વનસ્પતિના સ્ત્રીકેસરમાં પરાગાસનમાંથી લંબાયેલી નલિકા એટલે કે પરાગવાહિની, સૌથી નીચે આવેલો કોથળી જેવો ભાગ એટલે કે બીજાશય, બીજાશયની અંદરની તરફ કોટર છે, કોટર, અને કોટરની અંદર વિશિષ્ટ સ્થાન હોય જેને કહેવાય જરાયુ, અને જરાયુ પરથી અંડક સર્જાય. એ અંડક જે છે એ અંડકને કહેવાય બીજાંડ શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો આને મહાબીજાણુ ધાની પણ કહે છે. તો આ અંડક જે છે એ બહુ અગત્યની રચના છે. આપણે અંડકની રચના હમણાં આગળ જોઈશું. તો આ રીતે સ્ત્રીકેસર એકમ હોય. હવે અહીંયા તમારે બરાબર ધ્યાન આપવાનું છે કે બીજાશયની અંદર પોલાણ હોય, પોલાણની અંદર અંડક હોય, અને અંડકની અંદર ઘણી બધી રચનાઓ જેના વિશે આપણે વાત કરીશું. હવે અંડક, કેટલીક વનસ્પતિમાં અંડકની સંખ્યા 1 જ હોય, અને કેટલીક વનસ્પતિની અંદર અંડકની સંખ્યા વધુ હોય. દાખલા તરીકે તમે ઘઉં અને ડાંગરમાં જુઓ તો અંડક 1 જ છે, પણ તમે પપૈયા જુઓ, તરબૂચ તમે જુઓ તો આ બધામાં અંડકની સંખ્યા ઘણી બધી છે. પપૈયામાંથી બીજ કેટલા બધા નીકળે, એનો મતલબ એમ કે મલ્ટિપલ અંડક છે. તરબૂચમાંથી બીજ કેટલા નીકળે, કારણ કે ફલન થયા પછી બીજાશય ફળમાં રૂપાંતરિત થઈ જાય અને અંડક એ બીજમાં રૂપાંતરિત થઈ જાય. એટલે પપૈયામાં 1 કરતાં વધારે અંડક છે, તરબૂચમાં 1 કરતાં, ને જેટલા પણ મલ્ટિપલ સીડ્સવાળા જુઓ છો મોટા ભાગે એમાં 1 કરતાં વધારે અંડક હોય છે. તો આપણે આ સ્ત્રીકેસરની સામાન્ય રચના કે સામાન્ય સ્ટ્રક્ચર વિશે વાત કરી. હજી આપણે આને થોડું ઊંડાણપૂર્વક આગળ વધવાના છીએ, જેની અંદર હવે આપણે વાત કરીશું અંડકની. અંડક શું છે એ તો ખબર પડી ગઈ કે બીજાશયની અંદરના પોલાણ ઉપર જરાયુ પર અંડક સર્જાય, બરાબર. પણ અંડકની રચનાઓ કેવી છે, અથવા અંડક જે છે એની અંદર કયા કયા ભાગને શું આવેલું છે એના ઉપર આપણે વાત કરીએ. તો આપણે વાત કરીએ અંડક વિશે.
ચાલો, તો અહીંયા પહેલેથી મેં એની આકૃતિ એટલા માટે બનાવી છે કે આપણે આ અંડકનો ભાગ છે તો આપણે એના જુદા જુદા ભાગોને બરાબર સમજી શકીએ. મેજોરિટી બુકમાં જે રીતની છે એ રીતની જ પેટર્ન બનાવી છે અને રિવર્સ ડિરેક્શનમાં પણ સમજી શકાય, પણ પછી તમે બુકમાં જુઓ તો તમને રિવર્સ દેખાય. હવે આ જે તમને એક દાંડી જેવી રચના દેખાય છે એનું નામ છે અંડનાલ, અથવા તો કોઈક વાર એને અંડક દંડ એવું પણ કહેવાય. અંડનાલ અથવા અંડક દંડ. તો આ અંડક છે, પણ એ જે નાનકડી બહુ જ સૂક્ષ્મ એક દંડ જેવી રચના વડે એ જરાયુ સાથે કનેક્ટેડ હોય, એટલે અહીંયા સમજો કે જરાયુ હોય તો એ જરાયુ સાથે કનેક્ટેડ હોય એ દંડ જેવી રચનાને કહેવાય અંડનાલ. એટલે જ્યારે હું અંડનાલ શબ્દ બોલું છું તો અંડનાલ એ શું છે, તો જે દંડ જેવી રચના વડે અંડક એ જરાયુ સાથે જોડાયેલ છે તે દંડ જેવી રચનાને અંડનાલ અથવા તો અંડક દંડ કહેવામાં આવે છે. હવે અંડનાલ અંડકના જે ભાગ સાથે સંપર્કમાં છે, અંડનાલ અંડકના જે ભાગ સાથે સંપર્કમાં છે તેને કહેવામાં આવે છે બીજ કેન્દ્ર. તો આ અંડનાલ, પણ આ અંડક ગણીએ તો અહીંયા એ સંપર્કમાં છે, તો બીજી રચના થઈ ગઈ બીજ કેન્દ્ર. તો અંડનાલ એ અંડકના જે ભાગ સાથે સંપર્કમાં છે તે ભાગને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આ અંડકની આજુબાજુ આ જે બે આવરણ દેખાય છે એને કહેવામાં આવે છે અંડક આવરણ. શું કહેવામાં આવે છે? અંડક આવરણ. મોટે ભાગે અંડક આવરણો સળંગ છે, પણ કોઈ એક જગ્યા પર એ છિદ્ર જેવી રચના બનાવે છે જેને કહેવામાં આવે છે અંડ છિદ્ર. અને જે છેડા પર અંડ છિદ્ર છે એનો વિરુદ્ધ ધ્રુવનો જે ભાગ છે, એટલે કે આ ભાગ, તો આને કહેવામાં આવે છે અંડતલ. જો ત્રણ શબ્દો એક સાથે સમજવાના છે કે દરેક અંડકને આવરી લેતા અથવા એની આસપાસ 2 થી 3 રક્ષણાત્મક આવરણ જોવા મળે છે તેને અંડક આવરણ કહેવાય. પણ કોઈ એક સ્થાને અથવા કોઈ એક ધ્રુવ સ્થાને આ અંડક આવરણ જે છે એ છિદ્ર જેવી રચના બનાવે છે જેને કહેવાય અંડ છિદ્ર. અને જ્યાં અંડ છિદ્ર છે એની બરાબર સામેનો પ્રદેશ તો એને કહેવાય અંડતલ. તો આપણે અહીંયા 3 શબ્દોને વણી લઈએ. અંડક આવરણ, તો અંડકની આસપાસ 2 થી 3 રક્ષણાત્મક
આવરણ આવેલ છે. અંડકની આસપાસ 2 થી 3 રક્ષણાત્મક આવરણ આવેલ છે અને આ જે રક્ષણાત્મક આવરણ છે એ રક્ષણાત્મક આવરણને અંડક આવરણ કહે છે. હવે અંડક આવરણ અંડકના કોઈ એક છેડે અંડક આવરણ એ અંડકના કોઈ એક છેડે છિદ્ર જેવી રચના બનાવે છે જેને અંડછિદ્ર કહે છે. અને જે છેડા પર અંડછિદ્ર છે એની બરાબર વિરુદ્ધ દિશાનો જે પ્રદેશ છે અથવા તો બરાબર સામેનો ધ્રુવ એને અંડતલ કહેવાય. અંડછિદ્રની સામેના ધ્રુવ વિસ્તારને અંડતલ કહે છે. હવે આ જે અંડક છે એની અંદરની તરફ